નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે કોંગ્રેસ દ્વારા જન આક્રોશ સભા યોજાઈ। ખેડૂત આગેવાન પાલ આંબલિયા, ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, ઋત્વિક મકવાણા, પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા સહિતના રહ્યા ઉપસ્થિત। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ધ્યાને રાખી કોંગ્રેસ દ્વારા સભાઓનું ધમધમાટ શરૂ કરાયું। જિગ્નેશ મેવાણીએ આઈપીએસ જગદીશ બાંગરવા પર લગાવ્યા આક્ષેપો। રાજકોટના કોળી સમાજના યુવકને બિલ્ડર અને ઉદ્યોગપતિના કહેવાથી 4 કલાક ગોંધી રાખી માર મારવામાં આવ્યો। 14 એપ્રિલે હજારો લોકોને સાથે લઈને રાજકોટ કમિશનર કચેરીએ જગદીશ બાંગરવા સામે એફઆઈઆર દાખલ કરવા કહ્યું। જિગ્નેશ મેવાણી, પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પણ સરકાર પર સાધ્યું નિશાન। ખેડૂતને એમની જણસના ભાવ નથી મળતા, લોકોને મોંઘવારીનો સામનો કરવો પડી રહ્યો છે વસોયા। ચૂંટણી પહેલા ઉપલેટા ભાજપના ગઢમાં ગાબડું પડતા વસોયા 50 જેટલા ભાજપના કાર્યકરોને કોંગ્રેસનો ખેસ પહેરાવી અને કોંગ્રેસમાં આવકારતા કોંગ્રેસના આગેવાનો પાલ આંબલિયાએ પણ સરકાર પર ખેડૂતો બાબતે લગાવ્યા આક્ષેપ। સરકાર 35,000નો ખેડૂતોનો વીમો ખાઈ ગઈ। કોંગ્રેસના નેતાઓ રજૂઆત કરવા જાય તો અધિકારીઓ ચેમ્બર છોડી જતા રહે છે પાલ આંબલિયા। પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ પણ આઈપીએસ અધિકારીઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપો। રાજકોટમાં આઈપીએસ અધિકારીઓની રહેમરાહથી સરકારી જમીનનો થઈ રહ્યો છે વેપાર। વિપુલ ધામેચા, ઉપલેટા। આજે ઉપલેટા ખાતે ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા લોકોના પ્રશ્નોને ઉજાગર કરવા માટે જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું છે। આ જન આક્રોશ સભામાં ગુજરાતના કાર્યકારી અધ્યક્ષ જિગ્નેશ મેવાણી, ઋત્વિકભાઈ મકવાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને લોકોના જે પ્રશ્નો છે પ્રશ્નો સાંભળી અને લોકોની સામે સરકાર સમક્ષ આ પ્રશ્નો ઉજાગર કર્યા છે। વિશાળ સંખ્યાની અંદર ઉપલેટાના ગાંધી ચોકની અંદર લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ સરસ રીતે કોંગ્રેસ પાર્ટીએ કર્યો। આજે માનનીય લલિતભાઈ વસોયાના ઉપસ્થિતિમાં રાજકોટ જિલ્લા કોંગ્રેસ દ્વારા ઉપલેટાની બજારમાં એક અદભુત કાર્યક્રમનું આયોજન થયું। જે પ્રમાણેની સભા અને જે પ્રમાણે ક્રાઉડનો જનતાનો રિસ્પોન્સ જોયો, અમને પૂરી પાક્કી ખાતરી છે કે આગામી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને, કોંગ્રેસના ઉમેદવારોને ખૂબ સારો રિસ્પોન્સ મળવાનો છે। અત્યારે આપણા દેશમાં અને ગુજરાતમાં કોઈ ગમે તેટલી ના પાડે પણ પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના સિલિન્ડરની તંગી કંઈક તો છે જ। રાજ્યની સરકાર અને કેન્દ્રની સરકારે આ પ્રમાણે જે પ્રમાણિકતાપૂર્વક ચોખવટ કરી ગુજરાત અને દેશની જનતાને જે હૈયાધારણ આપવી જોઈએ એ આપવામાં સરકાર નિષ્ફળ ગઈ હોવાના કારણે કાળાબજારી, સંગ્રહખોરી થઈ રહી છે અને કઈ કિલોમીટર સુધી લાંબી લાઈનો આપણે અગાઉના દિવસોમાં પેટ્રોલના મુદ્દે જોઈ।